જળ સંપત્તિ વિભાગ દ્વારા છેલ્લા 3 વર્ષમાં 1444 જેટલી અલગ અલગ સાઇટ ઉપર સરેરાશ 88 થી 96 જેટલી સરકારી મશીનરીની મદદથી અંદાજે 123 લાખ ચોરસ મીટર વિસ્તારમાં એટલે કે 4223 કિલોમીટર લંબાઈમાં કામગીરી કરવામાં આવેલ, જેમાં વિવિધ ડેમો, કેનાલો, તળાવ, કાંસ વગેરે ઉપર જે બિનજરૂરિયાત જે ઝાડી ઝાંખરા જે ઉગી રહ્યા હતા એને પણ દૂર કરવામાં આવી રહ્યા છે. અને છેલ્લા 3 વર્ષમાં આ કામગીરી પૂર્ણ કરવાને લીધે જે તળાવો ઊંડા થયા છે એમાં જળાશયો પર સંગ્રહ શક્તિનો વધારો થયો છે અને કેનાલ તેમજ પાણીની વહન ક્ષમતામાં પણ વધારો થયેલ છે. ગુજરાત સરકારના લીધે આ સરકારી મશીનરી છે અહીંયા, જે ત્યાં વરસાદી પાણીનો નિકાલ કરવાનું કામ થઈ રહ્યું છે અને લડવી નદી છે તે ખોદવાનું કામ ચાલુ રહ્યું છે અને આજુબાજુ પાણી મળી રહે અને કોઈ વરસાદ પાણી આવે તો ખેડૂતોને ખેતરોમાં નુકસાન ના થાય એ માટે કામગીરી કરી રહ્યા છે. બધું થઈ જશે ને એટલે કહેવાનો મતલબ કે જે બોરમાં પાણી ઊંચું આવશે, બરાબર, પાણી ઊંચું આવશે, ખેડૂતોને બહુ લાભ થશે, જે પાકને જે નુકસાન થતું હતું, જે ધોરાણ થતું હતું એ નહીં થાય.